મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વહાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. દીનાનાથ ભટ્ટ એમણે મહારાજની સ્તુતિ કરી ભવસંભવ અષ્ટક બનાવ્યું. એમના બીજા શ્લોકમાં એવી પ્રાર્થના કરી કે પ્રભુ કરુણામય ચારુલોચનમ શરણાયાત જનાર્તિમોચનમ પતિતોદ્ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા. કરુણામય ચારુલોચનમ. હે પ્રભુ, આપ કરુણાથી ભરપૂર સુંદર નેત્રવાળા છો. શ્રીજી મહારાજના નેત્રકમળ બહુ સુંદર હતા, કરુણાથી ભરપૂર હતા. મહારાજનું કોઈ દર્શન કરે, મહારાજ જેની ઉપર દ્રષ્ટિ કરે એ નિહાલ થઈ જતા. જે મહારાજના નેત્રોના દર્શન કરે તો એ ક્યારેય ભૂલી ન શકે. એ મહારાજના નેત્ર કમળ ઉપર તો નંદ સંતોએ કીર્તનોમાં ખૂબ મહારાજના નેત્ર કમળનું વર્ણન કર્યું છે. એવા મહારાજના સુંદર લોચન, વળી કરુણાથી ભરેલા નેત્રો, મહારાજની જેમની ઉપર દ્રષ્ટિ પડે એ નિહાલ થઈ જતા. અતિ દયાળુ મહારાજ હતા. એ કરુણાના સાગર હતા. કોઈના હૃદયમાં દયા હોય, કરુણા હોય, એ એમના નેત્રોમાં દર્શન થાય. મહારાજ તો અતિ દયાળુ. કોઈને દુખીઓ દેખી ન ખમાય દયા આણી રે, અતિ આકળા થાય અનધન વસ્ત્ર રે, આપીને દુઃખ ટાળે કરુણા દ્રષ્ટિ રે, દેખી વાનજ વાળે. વાનજ વાળે એટલે કોઈ દુઃખી માણસ આવ્યો હોય, મહારાજ એમની ઉપર દ્રષ્ટિ કરે, મહારાજ એમને અન્ન વસ્ત્ર વગેરે આપવા ઉતાવળા થઈ જાય એનું દુઃખ ટાળવા માટે. અને એ હસતો હસતો જાય એટલે એના મુખ ઉપર જે ગ્લાનિ હોય ને એને બદલે એનું મુખ એકદમ પ્રફુલ્લિત થઈ જાય, એનો વાન બદલી જાય એટલે વાન જ વાળે. એવા કરુણા દ્રષ્ટિવાળા મહારાજ હતા. એવા એ કરુણાથી ભરેલા નેત્રોવાળા, સુંદર નેત્રોવાળા સહજાનંદ સ્વામી, હું તમારું ભજન કરું છું. આવું દીનાનાથ ભટ્ટે મહારાજનું દર્શન કર્યું છે. વળી શરણાયાત જનાર્તિ મોચનમ. પોતાના શરણે જે આવે, શરણે આવેલા મનુષ્યને દુઃખમાંથી મુકાવનારા એવા હે મહારાજ તમારું હું ભજન કરું છું. મહારાજને કોઈ શરણે આવે
પ્રાર્થના કરે તો એનું દુઃખ એનાથી મહારાજ તત્કાળ છોડાવે, એવો મહારાજનો સ્વભાવ. પેલા નર્મદા કાંઠે કેલોલ ગામના પાટીદાર રામ ભક્ત હતા, વડતાલ નજીક. એટલે એમણે સાંભળેલું કે સ્વામિનારાયણ ભગવાન એના ભક્તોની રક્ષા કરે છે, એના દુઃખ ટાળે છે, આવું એમણે સાંભળેલું. એકવાર એ પાટીદાર બાજુના ગામમાં પોતે કોઈને ઉપયોગી થવા વ્યાજે પૈસા આપતા, અને એ પૈસા લઈ અને પાછા પોતાની ઘરે આવતા હતા. સાંજ પડી ગયેલી. ચોર લોકોને ખ્યાલ કે આ પૈસા લઈને અહીંથી નીકળવાના છે. રસ્તામાં એ નર્મદા કિનારે બધી કોતરો હોય, ઊંડો રસ્તો, ઝાડીવાળો પ્રદેશ આવ્યો. એમાં 8-10 ચોર લોકો સંતાયેલા, માથે બોકાનીઓ વાળેલી, હાથમાં ભાલા. જેવા પાટીદાર રામ 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 ભગવાનનું ભજન કરતા કરતા ઉતાવળા જતા હતા. નજીક આવ્યા ને ચોર લોકો ઊભા થયા, હાથમાં ભાલા, બોકાનીઓ વાળેલી. એટલે પટેલ સમજી ગયા કે જરૂર આ ડાકુ લોકો છે, મને લૂંટી લેશે, મારશે. એટલે એમણે મુઠ્ઠીઓ વાળીને દોટ મૂકી. પાછળ આ ચોર લોકો એ ભગવાનના ભક્ત હતા, ભક્તમાળ એમણે વાંચેલી. એટલે ભગવાનને પ્રાર્થના કરતા હતા, મારી રક્ષા કરો. એમાં ચોર લોકો ઝાઝા હતા, ચારેય બાજુ આમ ફંટાઈ ગયા. આગળ નદી આવી ગઈ, કોઈ રસ્તો હતો નહીં. ને ચોર લોકોએ ઘેરી લીધા. મનમાં થયું મને મારી નાખશે, લૂંટી લેશે. લૂંટવાની એટલી બીક નહોતી, મારી નાખવાની બીક હતી. અને એ વખતે ભગવાનને સંભાળતા એમને યાદ આવ્યું કે સ્વામિનારાયણ ભગવાન એમના ભક્તોની રક્ષા કરે છે, એના દુઃખને ટાળે છે. કે હે સ્વામિનારાયણ, તમે ભગવાન હો તો મારી રક્ષા કરો. હજુ એમને એટલો નિશ્ચય નહોતો, પણ આ દુઃખ આવ્યું ને એટલે ભગવાનને શરણે ગયા. પ્રાર્થના કરી કે સ્વામિનારાયણ, તમે ભગવાન હો તો મારી રક્ષા કરો. ત્યાં તો ચોર લોકોએ ઘેરી લીધા. એની પાસે 500 રૂપિયા હતા, એ લઈ લીધા. અને કે ભાઈ મને તમે મારશો નહીં, તમે લઈ જાઓ જે જોઈએ તે. પણ ચોરને થયું કે આપણને આ ઓળખી ગયો હશે, નજીકના જ હશે બધા, તો આપને હેરાન કરશે, એને મારી નાખી. આવી વાતો થઈ એટલે કેવા ભગવાન યાદ આવે. હજી આમ ચોર લોકોએ એને ઘેર્યા, 500 રૂપિયા લીધા. ત્યાં તો સ્વામિનારાયણ ભગવાન પાર્ષદો સાથે આવી ગયા, હાથમાં બંદૂકો, હોટી. ચોર લોકોને ઘેરી લીધા અને એમની પાસેથી 500 રૂપિયા લઈ લીધા અને હોટી મારીને કાઢી મૂક્યા. ને પેલા પાટીદારે કીધું, તમે કોણ છો? મહારાજે કીધું, ન ઓળખા? હમણાં તમે કહ્યું ને કે સ્વામિનારાયણ ભગવાન હો તો મારી રક્ષા કરો. એ સ્વામિનારાયણ અમે છીએ. લ્યો આ તમારા પૈસા. અને તમારે અમને મળવું હોય ને તો વડતાલ આવજો અમારા દર્શન કરવા. આ પાટીદારે કીધું કે પ્રભુ મને સાથે લઈ જાઓ ને. આટલી વાત કરે છે ત્યાં તો મહારાજ અદૃશ્ય થઈ ગયા. આ પાટીદાર એમને મનમાં એમ થયું
કે જો મારી રક્ષા સ્વામિનારાયણ ભગવાને ન કરી હોત તો મને મારી નાખ્યો હોત. હું મરીને જાત ક્યાં? હજી મારા મોક્ષનું સાધન મેં કર્યું નહોતું. માટે ભગવાને રક્ષા કરી છે ને તો મારું કામ મારે કરી લેવું. આ ભક્તને કેવો વિચાર આવ્યો. આપણી પણ ઘણી વાર ભગવાન રક્ષા કરતા હશે. જીવનમાં એવા પ્રસંગો બન્યા હોય, એક્સિડન્ટમાં આવતા આવતા રહી ગયા હોય, કોઈ એવી જીવલેણ બીમારીમાંથી આપણી રક્ષા થઈ હોય, તો યાદ આવે કે હજી તો છોકરાઓ નાના હતા, ભગવાને રક્ષા કરી તો સારું થયું. પણ આ પાટીદારને પોતાનો મોક્ષ યાદ આવ્યો. એ ભક્ત હતા, ભક્તમાળ એમણે વાંચેલી રામાયણ વગેરે શાસ્ત્રોનો અભ્યાસ, કે હવે ભગવાને રક્ષા કરી છે તો મારા મોક્ષનું કામ કરી લો. એટલે એ કેલોદ ન ગયા અને સીધા વડતાલ આવ્યા. મહારાજના ચરણમાં પડ્યા. પેલા 500 રૂપિયા મહારાજના ચરણમાં મૂક્યા અને કહ્યું, પ્રભુ મને તમારી સેવામાં રાખો. એ મહારાજની સેવામાં રહ્યા. મહારાજે અમને સાધુ કર્યા અને રામાનુજાનંદ સ્વામી નામ પાડ્યું. આ રામાનુજાનંદ સ્વામી મહારાજે જ્યારે જૂનાગઢમાં રાધારમણ દેવ વગેરે દેવોની પ્રતિષ્ઠા કરી અને સભા થઈને સંતોને કહ્યું, અહીંયા ગુણાતીતાનંદ સ્વામી બેડા કોણ સંતો રહેશે? અમે એમને ભેટીએ, અમે રાજી થઈએ. ત્યારે 24 જેટલા સંતો એ મહારાજને કીધું, મહારાજ આપની આજ્ઞા હોય, રાજીપો હોય તો અમે રહેશું. એમાં રામાનુજાનંદ સ્વામી પણ હતા અને એ જૂનાગઢ મંદિરમાં રહેતા. ખૂબ ભજનનું અંગ હતું, સેવાનું અંગ હતું. એમને તો પોતાનું કામ કરી લેવું હતું. કોઈ એમની પાસે આવે તો સ્વામી જાજી વાત ન કરતા, પણ પગે લાગે. કોઈ પાસે આવે તો વાત કરવી જોઈએ. તો સ્વામી એનો હાથ લઈ પોતાની છાતી અડાડે. સ્વામીને ધ્યાનનો બહુ અભ્યાસ હતો. માનસી પૂજા કરે. માનસી પૂજામાં મહારાજને ઉનાળો હોય તો ચંદન ચર્ચ્યું હોય, ફૂલની માળાઓ પહેરાવી હોય તો એની સુગંધ આવતી. અને એનો હાથ લઈ પોતાની છાતી અડાડે. જો કેવું ટાઢું છે. માટે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું એવી વાત કરતા. એ રામાનુજાનંદ સ્વામી એ પૂર્વાશ્રમમાં હતા ત્યારે હજી મહારાજની વાતો સાંભળેલી અને એવી પ્રાર્થના કરી કે હે સ્વામિનારાયણ, તમે ભગવાન હો તો મારી રક્ષા કરજો, આ દુઃખ ટાળજો. અને મહારાજ એ જ ઘડીએ જ આવી ગયા અને એમના દુઃખને ટાળ્યું, રક્ષા કરી. એવા તો આ સત્સંગમાં કેટલા પ્રસંગો છે. આ મહારાજ તો શરણાયાત જનાર્તિ મોચનમ, શરણે આવેલા મનુષ્યને દુઃખમાંથી મુકાવનારા એવા હે પ્રભુ, તમને તમારું હું ભજન કરું છું, વંદન કરું છું. આવું દીનાનાથ ભટ્ટે મહારાજની સ્તુતિ કરતા પ્રાર્થના કરી છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.